નમસ્કાર, દૂરદર્શન કેન્દ્ર પર હું જાસ્મીન આપનું સ્વાગત કરું છું। આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં સૌથી વધારે લાંબો દરિયાકાંઠો ધરાવતું જો કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત છે અને ગુજરાત રાજ્ય એ ભારતનું મુખ્યત્વે સ્થાન પર છે, જે દરિયાકાંઠો અને મત્સ્ય ઉદ્યોગ છે, સાથે જ જે દરિયાકાંઠાની જે સુરક્ષા છે એની જવાબદારી પણ એટલી અત્યંત મહત્વની હોય છે। તો રાષ્ટ્રીય જે સુરક્ષા છે અને મત્સ્ય ઉદ્યોગ છે તેના વિશે આજે આપણે માહિતી મેળવવાના છીએ। ખાસ ભારતના જે વ્યૂહાત્મક સ્થાન ધરાવતું ગુજરાત રાજ્ય છે એ મહત્વ તો ધરાવે છે, પણ તેની જે સુરક્ષાઓ છે તેમાં કયા નિયમો અને ખાસ કરી જે માછીમારો હોય છે માછીમારી કરતી વખતે કઈ કઈ સુરક્ષા બાબતો છે એની ધ્યાન રાખવામાં આવતું હોય છે તે વિશે આજે આપણે માહિતી મેળવવાના છે। આપણી સાથે જોડાયા છે શિવેન્દ્ર એન શાયાણી, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ ફિશરીઝ વિભાગ, નાયબ મત્સ્ય ઉદ્યોગ નિયામક શ્રીની કચેરી રાજકોટ ખાતેથી। તો સૌપ્રથમ તો સર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। જી સર, સૌથી પહેલા જ પૂછવા માંગીશ કે ભારતમાં સૌથી મોટો અને લાંબો દરિયાકાંઠો વિસ્તાર ધરાવતું આપણું ગુજરાત રાજ્ય છે અને એની સાથે જે એની સુરક્ષા હોય છે એની કામગીરી સાથે આપણો વિભાગ પણ જોડાયેલો હોય છે, ત્યારે માછીમારો હોય છે કામગીરી બાબતે અને એ કાયદાની અમલવારી કરવામાં આવતી હોય છે, એ શું છે આપણા દર્શક મિત્રોને જણાવશો? ગુજરાત મત્સ્યોદ્યોગ અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધે ગુજરાત રાજ્ય ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે। તે ભારતમાં ખૂબ જ વ્યૂહાત્મક સ્થાન ધરાવતું રાજ્ય છે, તેથી ગુજરાતના દરિયાકાંઠાની રાષ્ટ્રીય સરહદની સુરક્ષા કરવી અત્યંત જરૂરી છે। ભારતમાં વ્યૂહાત્મક સ્થાન ધરાવતું ગુજરાત રાજ્ય ખૂબ જ મહત્ત્વ ધરાવે છે, જેના પર તાત્કાલિક ધ્યાન આપવાની પણ જરૂર છે। ગુજરાતના દરિયાકાંઠે માછીમારોની કામગીરી કરનાર માછીમારોની સલામતી અને સુખાકારી પણ જળવાઈ રહે તે પણ જરૂરી છે। તેથી કોઈપણ અનૈતિક વ્યક્તિઓ યોગ્ય રીતે રજીસ્ટર થયા વગર રાજ્યના પ્રાદેશિક જળ વિસ્તારમાં પ્રવેશ કરે નહીં અથવા તેમાંથી પસાર થાય નહીં, એ જોવું જરૂરી છે। આ હેતુ માટે માછીમારી બોટો માછીમારીની પ્રવૃત્તિઓ હાથ ધરી રહ્યા હોય ત્યારે તેમના બોટો તેમજ તેમની ઓળખાણની ચકાસણી કરવી પણ અત્યંત જરૂરી છે, જેથી કરીને માછીમારીની આડમાં કોઈપણ અસામાજિક અથવા રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ ન થાય। ગુજરાત રાજ્યના આંતરદેશીય અને પ્રાદેશિક જળ ક્ષેત્રમાં મત્સ્યોદ્યોગના રક્ષણ, સંરક્ષણ, વિકાસ અને નિયમન કરવા માટે તેની સાથે સંકળાયેલી અથવા તેને આનુષંગિક બાબતો માટેની જોગવાઈ કરવા ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ 2003 અધિનિયમિત કરવામાં આવ્યો છે અને તે હેઠળ ગુજરાત મત્સ્યોદ્યોગ નિયમ 2003 બનાવવામાં આવ્યો છે। પોલીસ, મત્સ્યોદ્યોગ અધિકારીઓ અને તટરક્ષકો સાથે સહકારથી કામ કરવાની સત્તા આપીને માછીમારી બોટો અને માછીમારીની પ્રવૃત્તિઓનું નિયમન અને દેખરેખ કરવા માટેના વ્યવસ્થા તંત્રની જોગવાઈ કરવા માટે સદરુ અધિનિયમ અને નિયમોની જોગવાઈઓમાં 2 જૂન 2020થી સુધારો કરવામાં આવેલ છે, જેથી કોઈપણ વ્યક્તિ રાજ્યની સુરક્ષાને જોખમમાં મૂકી શકે નહીં। આમ જોઈએ તો માછીમાર રાષ્ટ્રીય સુરક્ષા બાબતે સુરક્ષા એજન્સીના આંખ અને કાન સમાન છે। જે લોકો રાત દિવસ દરિયામાં ગુજારે છે અને પોતાનો માછીમારી વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે, મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા પણ વખતો વખત કાયદા નિયમોમાં સુધારા કરેલ છે, જેનાથી ઘણા માછીમારો અજાણ પણ હોય છે। સર, આગળ પૂછવા માંગીશ કે જે દરિયામાં છે માછીમારી કરતા જે માછીમારો હોય છે એમની રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત શું શું તૈયારી કરવાની હોય છે? આ બાબતે માછીમારી દરિયા સંબંધીની વાત કરીએ તો આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે, પૂછવામાં આવેલો છે। આ બાબતે હું આપને વિગતવાર જણાવું તો હાલના નવા માપદંડ મુજબ ગુજરાતનો 23 કિલોમીટર ઉપરાંત લાંબો દરિયા કિનારો રહેતા કાંઠા વિસ્તારના માછીમારી પ્રવૃત્તિ સાથે જોડાયેલા માછીમારોને માછીમારી સાથે સાથે સરહદની સુરક્ષા માટે અને રાષ્ટ્રની સુરક્ષા માટે જરૂરી ઘણી બધી બાબતોથી વાકેફ રહેવું પડે છે। ગુજરાત સરકારશ્રી દ્વારા ગુજરાત રાજ્યના આંતરદેશી અને પ્રાદેશિક જળ ક્ષેત્રમાં મત્સ્યોદ્યોગના રક્ષણ, સંરક્ષણ અને વિકાસ માટે માછીમારીનું નિયમન કરવા માટે અને તેની સાથે સંકળાયેલ આનુષંગિક બાબતો માટે ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ 2003 15 ઓગસ્ટ 2003થી અમલમાં મૂકવામાં આવેલ છે। ખાસ કરી અને જે ઓનલાઈન પ્રક્રિયા હોય છે, ઓનલાઈન જે લાયસન્સ છે એનું ટોકન અથવા તો એ મેળવવા માટે માછીમારોએ શું શું કરવાનું હોય છે? આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે। આ બાબતે માછીમારે તેમની બોટમાં સૌ પ્રથમ બોટમાં કલર કોડ કરેલ છે કે કેમ, બોટની આગળની અને પાછળની બંને બાજુએ ઉપરના બોટના રજિસ્ટ્રેશન નંબર
અને નામ લખેલા છે કે નહીં, બોટમાં માછીમારી કરવા જવા માગતા ખલાસીઓના પ્લાસ્ટિક QR બેઝ આધાર કાર્ડ અસલમાં સામેલ છે કે નહીં, દરેક માછીમારોના વીમા ઉતરાવેલ છે કે નહીં, માછીમારી કરવા જતો માછીમાર કોઈ ગંભીર ગુનામાં સંકળાયેલ છે કે નહીં, બોટમાં માછીમારી કરવા જતા સમયે અકસ્માત થાય તો તેના માટે સુરક્ષા એજન્સી જેવી કે કોસ્ટગાર્ડ, મરીન પોલીસ, નેવી, ફિશરીઝ, કસ્ટમ અને BSF વગેરે જેવી સુરક્ષા એજન્સીઓના સંપર્ક નંબરોની યાદી બોટમાં સાથે રાખેલ છે કે નહીં તે પણ સુનિશ્ચિત કરવું જરૂરી છે. જ્યારે ફિશરીઝમાં જે જતી બોટો હોય છે એમાં કોઈ રાષ્ટ્ર વિરોધી કોઈ કામ અથવા તો અસામાજિક પ્રવૃત્તિ હોય તો તેને લઈ અને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કેવા સૂચનો આપવામાં આવે છે, સાથે જે સૂચનોનું પાલન માછીમારોએ કરવાનું હોય છે તે વિશે થોડીક માહિતી આપણા દર્શક મિત્રોને આપશો. માછીમારી કરતાં ઘણી વખત માછીમારો આંતરરાષ્ટ્રીય જળસીમા એટલે કે IMBL ઇન્ટરનેશનલ મેરીટાઈમ બાઉન્ડ્રી લાઇન નજીક અજાણતા પહોંચી જતા હોય છે. એટલે કે ઘરે ઘણી વખત પાણીનો પવન વહેણ એવાના કારણે પણ પહોંચી જતા હોય છે. પાડોશી દેશ પાકિસ્તાનની મરીન સિક્યોરિટી દ્વારા અપહરણ કરવામાં આવતા હોય છે. આવી ઘટનાઓને અંકુશમાં લાવવા માટે દરિયા કિનારાના તમામ મત્સ્ય કેન્દ્રો ઉપરથી માછીમારી કરતી બોટોને અને તેના માછીમારોને સમાજના આગેવાનો દ્વારા શિબિર, વર્કશોપ અને મીડિયાના માધ્યમથી જરૂરી સૂચનાઓ આપવામાં આવે છે. જેમાં મુખ્યત્વે વાત કરીએ તો રજિસ્ટ્રેશન અને ફિશિંગ લાયસન્સ મેળવ્યા વગર માછીમારી કરવા જવું નહીં, માછીમારી સિવાય અન્ય હેતુ માટે માછીમારી બોટનો ઉપયોગ કરવો નહીં. એટલે ફક્ત માછીમારી હેતુ માટે જ આપણે બોટનો ઉપયોગ કરવાનો રહે છે. માછીમારી અર્થે દરિયામાં જવા માટે ઓનલાઈન ટોકન મેળવીને જવું. દરિયામાં જતાં પહેલાં જે ઓનલાઈન ટોકન છે એ મેળવવું જરૂરી છે. માછીમારી કરવા જતા સમયે માછીમારો ટંડેલો બોટના ઓરિજિનલ VRC એટલે વેસલ્સ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, લાયસન્સ તેમજ બોટમાં માછીમારી અર્થે જતા તમામ ખલાસી ક્રૂ મેમ્બરના ઓરિજિનલ QR કોડ ધરાવતા આધાર કાર્ડ પણ સાથે રાખવા જરૂરી છે. ફિશિંગમાં જતી બોટોને માછીમારોના ફિઝિકલ વેરિફિકેશન કરાવવા પણ જરૂરી છે. કલર કોડ તેમજ સલામતી અને સંદેશા વ્યવહારના સાધનો જેવા કે GPS, VHF, ડેટ, ટ્રાન્સપોન્ડર, રેડિયો, લાઈફ જેકેટ, લાઈફ બોયા વગેરે સાધનો સાથે રાખીને જ માછીમારી કરવા જવું. બોટોમાં ચારે બાજુ આગળ અને પાછળ બંને સાઈડમાં ભારતીય રાષ્ટ્રધ્વજ તેમજ બોટના રજિસ્ટ્રેશન નંબર સ્પષ્ટ વંચાય તેવા નંબરથી પેન્ટ કરેલા રાખવા. મોટે ભાગે જ્યારે માછીમારો ઊંડા દરિયામાં માછીમારી કરે ત્યારે બોટો સમૂહમાં 8 થી 10 બોટો સાથે રહીને જ માછીમારી કરવી. દરિયામાં અન્ય રાજ્યની ફિશિંગ બોટો માછીમારી દરિયામાં જોવામાં આવે તો નજીકની સુરક્ષા એજન્સીને તાત્કાલિક જાણ કરવી. કોઈ અજાણી વ્યક્તિ કે શંકાસ્પદ વ્યક્તિ માછીમારી દરમિયાન ધ્યાનમાં આવે તો તુરંત જ સુરક્ષા એજન્સીને જાણ કરવી. કોઈપણ બોટ માછીમારી દરમિયાન કોઈની પણ લાલચમાં ન આવતા કોઈપણ અજાણી વસ્તુ કે પાર્સલ દરિયામાં માછીમારી દરમિયાન મળી આવે તો સુરક્ષા એજન્સીને જાણ કરવી. કોઈપણ માદક દ્રવ્યો જેવા કે ચરસ, ગાંજા, ડ્રગ્સ જેવી નાર્કોટિક્સ વસ્તુઓ કિનારાના વિસ્તારમાં કે દરિયામાં તરતી જોવા મળે તો તાત્કાલિક સુરક્ષા એજન્સીને જાણ કરવી. આંતરરાષ્ટ્રીય જળસીમા નજીક નો ફિશિંગ ઝોન છે તેની અંદર માછીમારી ન કરવી. ખરાબ હવામાનની આગાહી જ્યારે મળે, જ્યારે વાવાઝોડું હોય, દરિયામાં કોઈ અચાનક આપત્તિ આવી પડે તો ત્યારે તાત્કાલિક માછીમારી પ્રવૃત્તિ અટકાવી અને નજીકના સલામત બંદર પર પરત ફરવું. દરિયામાં બોટમાં રહેલ ટ્રાન્સપોન્ડર બેટરી સતત ચાલુ રહે તેની તકેદારી રાખવી. કોસ્ટગાર્ડના ટોલ ફ્રી નંબર 1554 અને મરીન કોસ્ટલ સિક્યુરિટીના ટોલ ફ્રી નંબર 1093નો સંકટ સમયે અવશ્ય ઉપયોગ કરવો. આ જે નંબર પર જો તમે સંપર્ક કરશો તો તમને આકસ્મિક ક્યારેય પણ કોઈ મદદની જરૂરિયાત હોય તો તે મદદ મળી રહેશે. તો ખાસ કરી અને આજનો આપણો જે વિષય છે મત્સ્ય ઉદ્યોગ છે અને જે રાષ્ટ્રીય સુરક્ષા છે તેના વિશે આજે આપણે માહિતી મેળવી રહ્યા છીએ. આપણો જે રીતે દરિયા વિસ્તાર છે એમાં જે સરહદી સુરક્ષા હોય છે, ઘણી વખત અસામાજિક પ્રવૃત્તિઓ હોય દરિયાકાંઠેથી આપણને જાણવા મળતી હોય છે, અથવા તો માછીમારો છે એમે કઈ રીતે ચોકસાઈથી
માછીમારી કરવી જોઈએ અથવા તો કોઈ પણ શંકાશીલ વસ્તુ અથવા તો વ્યક્તિ દેખાય તો કે રીતની તકેદારી રાખવી, તે વિશે આજે આપણે માહિતી મેળવી રહ્યા છીએ. અને આપણી સાથે અત્યારે જોડાયા છે શિવેન્દ્ર શાયાણી, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ ફિશરીઝ વિભાગ, નાયબ મત્સ્ય ઉદ્યોગ નિયામકશ્રીની કચેરી, રાજકોટ ખાતેથી. જી સર, જ્યારે આપણે સરહદી વિસ્તાર જે દરિયાકાંઠાનો છે એની સુરક્ષાની વાત કરી રહ્યા છીએ ત્યારે એમાં હોય છે પ્રવેશ પાસ. આ પ્રવેશ પાસ શું છે? ભારત સરકારશ્રીના મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા 4 નવેમ્બર 2025ના જાહેરનામા મુજબ માછીમારોને વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં માછીમારી કરવા માટે પ્રવેશ પાસ યાની કે SS પાસ ઇસ્યુ કરવામાં આવે છે. દરેક બોટ માલિકે 12 નોટિકલ માઇલની બહાર ફિશિંગ કરવા માટે પોતાની બોટમાં પ્રવેશ પાસ પ્રાપ્ત કરવા માટે નેશનલ પોર્ટલ રિયલ ક્રાફ્ટમાં પોતાનો મોબાઈલથી પોતાની ફિશિંગ બોટના ID અને પાસવર્ડ માટે રજિસ્ટ્રેશન ઓનલાઈન કરાવવાનું રહે છે. રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ પ્રવેશ પાસ માટે ઓનલાઈન આવેદન કરવાનું રહે છે. બોટ માલિકોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન અને ઓનલાઈન પ્રવેશ પાસ યાની કે SS પાસ કરવા માટેની પ્રક્રિયા અને સૂચનો જે છે એનું પાલન કરવાનું રહે છે. સર, જે રીતે પ્રવેશ પાસની આપણે વાત કરી, કોઈ પણ જે માછીમાર છે એ પ્રવેશ પાસ તો લેતા હોય કેમ કે એમનું રૂટીન વર્ક છે, એમનું રોજનું આ કામ છે, પણ સામાન્ય જનતા માટે આ નિયમ જે છે એની વિગતવાર થોડીક માહિતી જાણવી હોય તો વિગતે થોડુંક સમજાવશો કે પ્રવેશ પાસ છે માછીમારોએ કઈ રીતે લેવો જોઈએ અથવા તો કેવા માછીમારો છે એ જ પ્રવેશ પાસ લઈ શકે, એટલે કે કેટલા વર્ષોથી માછીમારી કરે છે, એમની પાસે કેવા જરૂરી ડોક્યુમેન્ટો, એના વિશે થોડો પ્રકાશ પાડશો. પ્રવેશ પાસની વાત આપણે આવી તો જે ભારત સરકારશ્રીએ નવેમ્બર 2025ના જાહેરનામા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, તો આ પાસ ખાસ કરીને 12 નોટિકલ માઇલ એટલે કે 22.22 બરાબર કિલોમીટર દરિયાની બહાર જે બોટોને માછીમારી કરવાની હોય છે એવી બોટોએ આ પ્રવેશ પાસ મેળવવો પડે છે. હવે આપણે જે વાત કરીએ કે EEZ તો એ છે વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર, એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન, એટલે કે દરિયાના આપણે જે કિનારાથી જે 12 નોટિકલ માઇલ વિસ્તાર છે એના પછીનો જે આગળનો વિસ્તાર છે એ 200 નોટિકલ માઇલ સુધી એટલે કે લગભગ 370.4 કિલોમીટર સુધીનો એરિયા છે. આ વિસ્તારની અંદર માછીમારી કરવા માટે આપણે આ પ્રવેશ પાસ મેળવવાનો રહે છે. અને આ પ્રવેશ પાસ મેળવ્યા પછી જ્યારે પણ કોઈ પણ સુરક્ષા એજન્સી દરિયાની અંદર બોટમાં ચકાસણી કરવા માગે તો આપણે એમને આ બતાવવાનું રહે છે. જી સર, જ્યારે આપણે પ્રવેશ પાસની વાત કરી તો એ ટ્રાન્સપોન્ડર આ શું છે એના વિશે થોડીક માહિતી આપશો. બોટમાં ટ્રાન્સપોન્ડરનો મુખ્ય ઉપયોગ ખાસ કરીને ગુજરાત જેવા દરિયાકાંઠાના વિસ્તારમાં સુરક્ષા અને ટ્રેકિંગ માટે થાય છે. તે ઇસરોની NAVLC નેવલ સી ટેકનોલોજી દ્વારા બોટનું રિયલ ટાઈમ લોકેશન આપે છે, જે અપહરણ અટકાવવા, આંતરરાષ્ટ્રીય સરહદો ઓળંગતા બચાવવા અને માછીમારોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મદદ કરે છે. હવે ગુજરાતમાં બોટ માટે ટ્રાન્સપોન્ડરનો મુખ્ય ઉપયોગ જોઈએ તો સુરક્ષા અને દેખરેખ, માછીમારી કરતી બોટોનું સતત મોનિટરિંગ કરવું અને અપહરણ જેવી ઘટના અટકાવવી, સરહદ સુરક્ષા, માછીમારો ભૂલથી આંતરરાષ્ટ્રીય જળસીમા એટલે કે IMBL ઓળંગી ન જાય તે માટે એલર્ટ કરવા, અને રિયલ ટાઈમ ટ્રેકિંગ, ઇસરોના નેવલ સી સિસ્ટમ દ્વારા દરિયામાં બોટનું ચોક્કસ લોકેશન મેળવવું, આપત્તિ વ્યવસ્થાપન, જ્યારે દરિયામાં તોફાન આવે કે કોઈ પણ એવી કટોકટીની પરિસ્થિતિ ઊભી જાય તો તે સમયે માછીમારોને ચેતવણી આપવા માટે ટ્રાન્સપોન્ડર બોટની અંદર ફિટ કરવામાં આવે છે. અને તે ટ્રાન્સપોન્ડર માછીમારો માટે 2-way સિસ્ટમ છે અને ખૂબ જ ઉપયોગી છે. માછીમારોને એમાં વાવાઝોડા વખતે આગમચેતીની જાણ પણ કરવામાં આવે છે. સર, જ્યારે આપણે સુરક્ષાની વાત કરીએ છીએ દરિયાકાંઠાની, ત્યારે માની લ્યો કે કોઈ પણ જે માછીમારો હોય છે એમની બોટ દ્વારા અથવા તો કોઈ પણ અસામાજિક તત્વો અથવા તો કોઈ વ્યક્તિ છે એનાથી દરિયા વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી જણાય છે તો કેવા પગલાં લેવામાં આવતા હોય છે? સામાન્ય રીતે જ્યારે આવી કોઈ માછીમારો દ્વારા જાણ કરવામાં આવે તો સુરક્ષા એજન્સી તાત્કાલિક એ સ્થળનું લોકેશન મેળવી અને તે સ્થળ પર પહોંચી અને માછીમારોને મદદરૂપ થતા હોય છે. કોઈ પણ આપત્તિજનક જેમ કે સમસ્યા, જેમ તમે અગાઉ પણ કહ્યું કે વાવાઝોડું છે, તોફાન છે, એવી પરિસ્થિતિ હોય છે ત્યારે જો કોલ મળે છે તો કેટલા સમયમાં માછીમારો સુધી સહાય પહોંચતી હોય છે, એ કામગીરી વિશે થોડોક વિગતવાર સમજાવશો. આ બાબત માટે જ્યારે પણ જે સુરક્ષા એજન્સીને જાણ કરે ઊંડા દરિયામાં હોય ત્યારે તો એના નજીકના સ્ટેશનમાંથી એમને જે એમનું લોકેશન જાણી, અક્ષાંશ રેખાંશ જાણી
અને તે લોકો જે સ્થળ પર હોય છે ત્યાં તાત્કાલિક પહોંચી અને શક્ય એટલી મદદ કરવા માટે સુરક્ષા એજન્સી પ્રયત્ન કરે છે. હમણાં આપણે જોતા હોઈએ છીએ કે માદક પદાર્થ, ગાંજો, ડ્રગ્સ એવું દરિયામાંથી તરતું મળી આવ્યું છે. આવી કોઈ પણ ઘટના બનતી હોય છે ત્યારે કયા પ્રકારની કામગીરી થતી હોય છે, અથવા તો માછીમારો છે આ બાબતે કઈ રીતે તમારા સુધી માહિતી પહોંચાડતા હોય છે? માછીમારો છે એ આપણા આંખ અને કાન છે. જ્યારે પણ આવી કોઈ ઘટના દરિયામાં તરતા પદાર્થો કે કંઈ પણ આવું જોવા મળે તો માછીમારો નજીકની સુરક્ષા એજન્સીને જાણ કરે છે. સુરક્ષા એજન્સી તરત જ એ જે તે જગ્યા પર પહોંચી અને જે પણ આવી જે વસ્તુ હોય એને કબજો મેળવી લે છે. બરાબર, એટલે એ રીતે પણ માછીમારો રાષ્ટ્રીય સુરક્ષામાં આપણા દેશને મદદરૂપ છે. માછીમારો જે રીતે તમે કહ્યું કે આંખ અને કાન હોય છે, હવે આવા જ માછીમારો છે એને તમે દેશની જે આપણી દરિયાઈ સુરક્ષા છે એના વિશે શું મેસેજ આપવા માંગશો? આપણા દર્શક મિત્રો છે અથવા તો માછીમારો છે એને શું મેસેજ આપશો? માછીમાર ભાઈઓને મારે કહેવાનું થાય છે કે આપણે માછીમારી માટેના જે આપણા જે નિયમો છે, મત્સ્ય કાયદો અને અધિનિયમ છે, એનાથી આપણે વાકેફ રહેવું જોઈએ. જ્યારે પણ આપણે ઇમરજન્સીમાં કોઈ સંદેશો મળે, વાવાઝોડું હોય કે આવી કોઈ પણ બાબતે માહિતી મળે તો આપણે તરત જ એને ફોલો કરી એને આપણે તરત જ નજીકના દરિયા કિનારે કે બંદર કિનારે આશરો લઈ લેવાનો હોય છે. જે પણ આપણે સૂચનો આપવામાં આવે છે એ સૂચનોનું આપણે પાલન કરવાનું રહે છે, જેથી આપણી માછીમારી વ્યવસાય સરળતાથી થઈ શકે અને આપણે તંત્રને પણ મદદરૂપ થઈએ. આમ તો માછીમારોના જે નિયમો હોય છે એનાથી વાકેફ જ હોય છે, પણ કોઈ નવી બોટ મૂકવાની હોય છે અથવા તો નવા માછીમારોનું રજિસ્ટ્રેશન હોય છે, તેના વિશે થોડોક પ્રકાશ પાડશો? તો દરિયામાં આપણે જ્યારે પણ નવી બોટ બનાવીએ તો એમનું રજિસ્ટ્રેશન મેળવવું ફરજિયાત છે અને લાયસન્સ મેળવવું પણ ફરજિયાત છે. અને હવે તો એ રિયલ ક્રાફ્ટ પર ઓનલાઈન એનું રજિસ્ટ્રેશન થઈ શકે છે. એટલે રજિસ્ટ્રેશન નંબર મેળવ્યા વગર આપણે માછીમારી માટે જવું નહીં. ફિશિંગ લાયસન્સ પણ મેળવી લેવું અને સમયાંતરે એને રિન્યૂ પણ કરાવી લેવો. તેમજ આવન જાવન જે ટોકન મેનેજમેન્ટ સિસ્ટમ છે એની અંદર તમામ ખલાસીઓના નામ દાખલ કરવા અને દર્શાવેલા ખલાસી હોય એમણે જ માછીમારીમાં જવું. જેમનું નામ ન હોય એવા માછીમારીઓ દરિયામાં ન જવું. તેમજ સુરક્ષાના સાધનો, લાઈફ જેકેટ, લાઈફ બોયા એ પણ આપણી સાથે રાખવા. જો આપણે હાલમાં જે નવો નીકળેલો છે એ SS પાસ મેળવવાની પ્રક્રિયા મેં અગાઉ કીધું એમ કરી અને 12 નોટિકલ બાર માછીમારી કરવા માંગતા હોય તો તમામ માછીમાર ભાઈઓએ આ ઓનલાઈન પાસ મેળવવા માટેની, પ્રવેશ પાસ મેળવવા માટેની કાર્યવાહી કરવી જોઈએ. જેવી રીતે તમે પ્રક્રિયા વિશે જણાવ્યું, જો કોઈ ખલાસી છે એ પાસ પરમિટ વગર દરિયામાં જે માછીમારી હોય કરતું જણાય છે અથવા તો કોઈ બોટ હોય છે એમાં કેટલી સમય મર્યાદામાં જ માછીમારો, ખલાસીઓ છે જઈ શકે છે? માછીમારો માટે જે એમને જે નિર્ધારિત આવન જાવન ટોકનમાં બતાવેલા ખલાસીઓ હોય સંખ્યા, એ ખલાસીઓ એ બોટોની અંદર જઈ શકે છે. પણ એક બોટમાં અંદાજિત કેટલા ખલાસી જઈ શકે? એક બોટની અંદર જો ટ્રોલર બોટ હોય તેમાં 8 થી 10 ખલાસી જઈ શકે. ખાસ કરી અને જે સરકારી કોઈ યોજના હોય કે જે માછીમારો માટે અથવા તો ખલાસીઓ માટે આપત્તિ સમય હોય કે કોઈ પણ જે આપણે જોઈએ છે કે જે ચોમાસા સમય દરમિયાન હોય છે ત્યારે માછીમારો બેરોજગાર બનીને બેઠા હોય છે, ત્યારે આપનો વિભાગ કઈ રીતે કામ કરતો હોય છે અથવા સરકારી યોજના તે સમય મર્યાદામાં હોય છે તેના વિશે થોડીક માહિતી આપશો? ખાસ કરીને ગુજરાત રાજ્યમાં આ બંધ સિઝનનું આપણે પાલન કરવાનું રહે છે. માછીમારી જે ઈંડા મૂકવાની જે સિઝન હોય છે, બરાબર, તો આ સિઝન દરમિયાન આપણે માછીમારી 1 જૂનથી 15મી ઓગસ્ટ સુધી બંધ સિઝનનું પાલન કરીએ છીએ અને આનું ચુસ્ત પાલન કરવું માછીમારો માટે જરૂરી છે, જેથી કરીને દરિયામાં માછલીનું સંવર્ધન થઈ શકે. અને એવા કોઈ નિયમો હોય છે માછીમારો માટે કે એ આટલી જ માત્રામાં માછીમારી કરી શકે છે, આટલા વિસ્તાર પૂરતું હોય છે? જેમ કે તમે પહેલાં પણ કહ્યું કેટલા હોય છે સમય મર્યાદા જે સીમા સરહદનું હોય છે, પણ કેટલા અંશમાં માછીમારી કરી શકે છે તેના વિશે માહિતી આપશો? ગુજરાત રાજ્યનો પ્રાદેશિક જળ વિસ્તાર છે 12 નોટિકલ માઇલનો છે, એટલે કે 22.22 કિલોમીટર સુધીનો એરિયા છે. ત્યારબાદના એરિયામાં જો આપણે માછીમારી કરવી હોય તો આપણે પ્રવેશ પાસ મેળવવો પડે છે. માછીમારો માટે વિશેષ આર્થિક ક્ષેત્ર EEZ માં માછીમારી માટે પ્રવેશ કરવા માટે પ્રવેશ પાસ ઇસ્યુ કરવામાં આવે છે. દરેક બોટ માલિકોએ 12 નોટિકલ બાર ફિશિંગ કરવા જવાનું હોય, એટલે કે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન કે 200 નોટિકલ માઇલ સુધીની
મર્યાદા છે, જે લાઈન મર્યાદા છે ત્યાં સુધી જે માછીમારી કરવી હોય તો તે માટે પ્રવેશ પાસ મેળવવો જરૂરી છે. સરકાર શ્રી તરફથી કોઈ બોટ સહાય યોજના હોય તેના વિશે થોડીક માહિતી આપશો. સરકારશ્રીની દરિયાઈ બોટો માટે વિવિધ પ્રકારની યોજનાઓ છે અને તે હમણાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર એનો અભ્યાસ કરી અને માછીમારી કરી અને મેળવી શકે છે. જી સર, ખાસ કરી આપણે ઘણી વખત જોતા હોય છે કે જે માછીમારો હોય છે એ જે સરહદી સુરક્ષાના જે નિયમો હોય છે એનું ઉલ્લંઘન કરીને પણ માછીમારી કરવા માટે જતા હોય છે. તો ખાસ કરી સરકારશ્રી દ્વારા જે નિયમો બનાવવામાં આવેલા છે તેને લઈ અને માછીમારોને શું સંદેશ આપશો? માછીમારો અને માછીમાર આગેવાનો તથા તેમના સમાજના આગેવાનોને આ સ્થાનેથી મેસેજ આપવા માગું છું કે આપણે માછીમારીના નિયમોનું ચુસ્ત પાલન કરીએ. જેમ કે કલર કોડ, તો ગુજરાત માટે નારંગી કલરનો કલર કોડ છે, તો દરેક બોટ ઉપર આપણે કલર કોડ કરાવીએ, બોટનું રજિસ્ટ્રેશન કરાવીએ, ફિશિંગ લાયસન્સ મેળવીએ, તેમજ આવન જાવન ટોકનની અંદર આપણે બોટની નોંધણી, ખલાસીની નોંધણી કરીને જ માછીમારી માટે જઈએ. તેમજ EZ વિસ્તારમાં માછીમારી કરવી હોય તો 12 નોટિકલ માઇલની બહાર માછીમારી કરવા માટે તમામ માછીમાર ભાઈએ પોતાની બોટોનો પ્રવેશ પાસ નિયત સમય મર્યાદામાં મેળવી લેવો. તો ખાસ કરી આજનો જે આપણો ગુજરાતનો જે મત્સ્ય ઉદ્યોગ છે અને જે રાષ્ટ્રીય સુરક્ષા છે એના વિશે આજે આપણે વિગતવાર માહિતી મેળવી છે. ખાસ કરી અને જેમ સરે કહ્યું કે જે ગુજરાતના દરિયાકાંઠાની જે બોટ છે એનો નારંગી કલર સાથે જે એના ટોકન છે, પાસ લેવાની જે પદ્ધતિ છે, જે ઓનલાઈન પ્રક્રિયા છે, તેની સાથે જ માછીમારોએ જે ખલાસીઓ છે એમણે માછીમારી કરવા જઈ શકે, જે તે વ્યક્તિ હોય એમણે પૂરેપૂરી જે આપણી સરકારશ્રીની ગાઈડલાઇન્સ છે, જે મત્સ્ય ઉદ્યોગ છે એના નિયમોનું પાલન કરી અને જ દરિયાકાંઠા વિસ્તાર અથવા તો માછીમારી જે કરવા માટે જતા હોય છે. અને ખાસ કરી અને દરિયાકાંઠો જે ગુજરાતનો ખૂબ જ વિશાળ છે, આપણે સૌ જાણીએ છીએ, અનેક પ્રકારની ગેરપ્રવૃત્તિઓ, અસામાજિક પ્રવૃત્તિઓ છે અથવા તો નશીલા પદાર્થો હોય છે, એનું આવન જાવન થતું હોય છે. એને જે સરહદી સુરક્ષા છે, જે આપણું રાષ્ટ્ર છે, જે આપણું રાજ્ય છે સુરક્ષિત રહે તેના માટે ખાસ કરી અને જે રાષ્ટ્રીય સુરક્ષા છે એના માટે અનેક પ્રકારના નિયમો અને કામગીરી થતી હોય છે. તો એના વિશે આજે આપણે માહિતી મેળવી છે. ખાસ કરી જે માછીમારો ભાઈઓ છે એમને અપીલ છે કે જે સરકારશ્રીની ગાઈડલાઈન છે, એના નિયમો છે એનું ચોક્કસ પાલન કરી અને આપણું રાષ્ટ્ર છે સુરક્ષિત રહે તેના માટે કાર્યવાહી કરવી જોઈએ. અને આવા જ નવા વિષય સાથે આપણે ફરીથી મળશું. અને આપણી સાથે અત્યારે શિવેન્દ્રન શાયાણી જોડાયા હતા, જે નાયબ મત્સ્ય ઉદ્યોગ નિયામક કચેરી રાજકોટથી આપણી સાથે જોડાયા હતા. સર, આપ અમારી સાથે જોડાયા અને ખાસ કરી જે મત્સ્ય ઉદ્યોગ છે સાથે જે રાષ્ટ્રીય સુરક્ષા છે, આપણી જે સરહદી સુરક્ષા છે એના વિશે સરસ મજાની માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.